મુરલીધર અને બધા જય દ્વારકા આપણે લોક કરી દઈએ ચાલો દવાટાને હે ને આપણે લોક ચાલુ કરી દઈએ નળી ઉપરથી ઢાબા ઉપરથી એમ કે એમ ગળે અને તડકા મજા આવે અને બેસવાની અને હવે છે ને વિન્ટરની શરૂઆત જોરદાર થઈ ગઈ છે શિયાળો આવી ગયો છે વાવેતરને ચાલુ થઈ ગયું છે એટલે બંને લોગમાં આજે આપણે વાડીઓમાં બીજી નોખા વિસ્તારમાં આવું છે આટો મારવાના આપણે લોગ બનાવવા કેવા માંડવીના ઉતારા છે ને એ તમને બધું માહિતી આપવા મળશે એટલે બંને લોગમાં લોટાનું વેધર જોવો કેવું મસ્ત છે તડકે ઉભો બહુ મજા આવે મંડી લેવા ટ્રેક્ટરનો અવાજ આલે છે ચાલુ છે તડકે બહુ મજા આવે છે એટલે બને લોકમાં મિત્રો આપણે આવી ગયા છીએ નવાણે અને તો આપણે બાજુમાં આપણે ફૂઈને માંડવી હતી ને ઉપાડી છે તો કેવી માંડવી છે તો 28 નંબર છે માંડવી જોરદાર સારામાં સારી માંડવી છે તો તમને બતાવું ફાલ ને જોતો ખરી આ છે ને વાવણીની માંડવી છે માંડવી પણ મસ્ત થઈ છે ઉતારો કેવો આવે ઉતારો જોરદાર જ આવવાનો કારણ કે આમ લોમખાટ ભરી રહ્યા એમ તો માંડવી એટલે માંડવી છે પણ અમારા વિસ્તારમાં છે ને માંડવી હારામાં હારી છે 4.5 મહિના સુધી રાખવાની હોય આ પાકે મોડી આ છે ને આમ ઝીણી હોય 28 માંડવી આમ તમે આમ ઝીણી હોય દોઢ બેન પણ લોમખાત થઈ રહ્યા માંડવી હારામાં હારી છે લોગમાં અહીંયા છે ને અમારે માણસ માહાની મેળા જેવું થઈ ગયો હતો જાણે શાળોમાં કાંઈ જમાવટ હોય માંડવી એવી છે પણ પછી આપણે જઈએ આપણે નવાણ બાજુ મિત્રો આપણે આવી ગયા પાછા નવાણે અને અહીંયા છે ને હવે કોમિંગ સૂન ટુ ન્યૂ નેક્સ્ટ વાવણી વાવેતર શિયાળાનું એનું કારણ છે થોડુંક મોડું થયું ને હું તમને કહું શું કામ કે આપણે ખબર પાણી નીકળતું લાઈન ખોઈ દીધું કામ હાલે છે ખાડો થઈ ગયો છે ને અહીંયા લાઈન ખોદવાનું કામ હાલે છે અને પાણી નીકળે છે ને એ પાણી પાછું કેવું આવે એવી રીતે પલાળી લે જાય એટલે લોટા વોટર ન આવ્યું આ લાઈન ખોદી છે અહીં પાણી નીકળે ને ત્યાં હમી કરવી છે પછી નેક્સ્ટ વાવેતર કરવું છે સુકાવા દીધું પાણી નીકળી ગયું ને પછી પાટા બાંધી દેવા છે બાજુવાળાને લોટા ચાલી ગયું ખબર નહોતી ને રાઈતા અહીં કહેતા મારી જ દેતા પણ ખબર ન હોય ને હાલે આમાં કાંઈ નળે નહીં વાવેતર કરવામાં એટલે નેક્સ્ટ વાવેતર હવે છે ને કમિંગ સૂન જ છે અમારે હમણાં જ નેક્સ્ટ વાવણી કરવાની બાકી છે વિન્ટરની હજી ભીના જેવું નીકળે તો લોટા વોટર કાકલ છે ને એને લોગમાં હાલ આપણે જવું છે કાકાની વાડી આમ આવ્યું ને કરારમાં અમારા ભાઈઓ જ થાય એની માંડવી બહુ જોરદાર ઉતરી છે ને ઉતારો એવો આવ્યો છે 28 નંબર માંડવીનો બહુ એટલે માંડવી હારામાં હારી ઉતરી છે ત્યાં માંડવી એ જોવા જાઉં એ અહીંયા છે ને કેટલી ગુણોનું છે ને ભરેલું છે ને આપણે ત્યાં જોવું ત્યાં જાય કેવી રીતે વાવેલી છે કેવી રીતે અહીંયા કેટલી હાર્યું હતી એટલે બને લોગમાં આજ આપણે ત્યાં જવા નથી આપણે આજ આવી ગયા છીએ આપણે કાકાની વાડી કાકા પણ વાડીએ જાય છે કરારમાં જો અમારે ગોવારે ગાયું સારા એના શૂટ આપી લાગે કા આ છે ને અમારે અટાણે તો એ શું કરે છે તુવેરમાં પારા તાણે દેશી બરધો દેશી ખેતી કે નહીં તુવેરને વાવતર બધું કરેલા છે
હા હો ભાઈ કેટલા દી થયા આકો 2 દી થી હાથી હાલે કેટલા દી થયા આમાં છે ને કઈ વાવતર નહીં કરે ખેડો પાસે પૂગવા દો અમને પાટીઓ જાણે છે પાટીઓ દેશી ખેતી કરે છે ટ્રેક્ટરનો ઉપયોગ નથી કરતા આપણે કાકાની વાડીઓ પૂગી ગયા અને જોવાની માંડવી છે આ ભૂકો એવો હતો 28 નંબરનો આ વાડીમાં 5 વીઘામાં 28 નંબરની માંડવી હતી 70 ગુણું થાય બધેથી સારામાં સારી માંડવી ઉતરી જોરદાર ઉત્પાદન ઉતર્યું ખાંડી માથે ઉતારો આવ્યો અને માંડવી એવી છે જો તમને બતાવું બાસકા ભરી છે જોરદાર માંડવી ઉત્પાદન થયું છે આ બાજુવાળાને એવું છે એને તો કીવું આપને ખબર નથી આ માંડવી જોરદાર ઉતરી 28 નંબર કાંઈ ઘટે નહીં ભૂકો એવો ઉતરો હે ફરતી કોઈ કામ મળે ટ્રેક્ટર ભરાઈ જાય ને પછી તમને બતાવે કેટલી માંડવી છે ને બન્યા લોગમાં હવે ખેતરનું પાછું ખાલી કરવાનું ઉતામેર હોય પાછું શિયાળુ વાવતરની ઉતામેર હોય એટલે ઝડપ કરવી પડે બધી 28 નંબર માંડવી જોરદાર હર કાઢેલ હતી ને 7 દાયરુની માંડવી હતી હર કાઢે અને માંડવી ઉત્પાદન જોરદાર થયું છે માંડવી એવી થઈ છે ખાંડી માથે વહી ગઈ છે 5 વીઘાની હતી દેખાતી નહીં પણ ટ્રેક્ટર ભરાશે ને આગળ એટલે દેખાશે બધું ફરવા આ બીજી માંડવી અને આ છે ને ગામમાં અમારે સાધુ છે એનો ખેતી કહેવાય છે ને એ માંડવી લેવા આવે એનો નિયમ છે આવ્યા લેવા માંડવી ખેતર બધા યથાશક્તિ પ્રમાણે દેવાનું જે તમારે મોડું હોય અહીંયા ખેતર લેવાનું ઘરેથી લે કારણ કે એની ખેતી છે એમ આપણી ખેતી છે ને વિડીયો બનાવું હા ખેતરનો હા હા ખેતરનું બાપુ ખેતર કાઢ લીધું તમે હતું નહીં જોયા બી હતું વયું ગયું હતું એ હતું એ વયું ગયું માંડવી થઈ જાય 28 નંબર છે ને જોરદાર હવે આ છે ને આ બીજી વાળીની છે એ ભરવાની